ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. લુકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. અને આજે ફરીથી 1-10 એટલે કે આખો પ્રસંગ જોવા માટે પ્રયાસ કરજો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ઝાંખીને પ્રભુએ નામ દઈને બોલાવ્યો અને નીચે ઉતરવા કહ્યું, અને ઝાંખી પડનોય વિચાર કર્યા વગર વિના સંકોચ ફટાફટ નીચે ઉતરી આવ્યો. અને આ વચનમાં મુખ્ય 2 બાબત જોવા અને જાણવા મળે છે. પહેલી, આધીનતા અથવા તો આજ્ઞા પાલન. પ્રભુએ જે ગુલ્લર ઝાડ પર ઝાંખી ચડ્યો હતો, બરાબર ત્યાં જ આવીને ઊંચે જોઈ તેને જલ્દી નીચે ઉતરવા કહ્યું, અને ઝાંખી વિના વિલંબ પ્રભુની આજ્ઞા માની તેમને આધીન થઈ તરત જ નીચે ઉતરી આવ્યો. અને આપણે કદાચ બહાના કાઢીશું, આપણે સમય બગાડીશું, આપણે ઢીલ કરીશું, તરત પ્રભુની વાત માનીશું નહીં. આપણા સ્વભાવ પ્રમાણે અને આપણી પ્રકૃતિ પ્રમાણે આધીન થઈશું નહીં, પણ શંકા, કુશંકા, અવિશ્વાસ આવતા આણતા બધું બરાબર છે કે નહીં એમ ચેક કરવામાં, તપાસવામાં, વધારે પૂરતા દોઢ દાહિયા થવામાં આપણે વાર લગાડીશું અથવા તો વિલંબ કરીશું. બીજી બાબત છે આવકાર અથવા સ્વીકાર. નીચે ઉતરતા જ ઝાંખીએ તરત જ પ્રભુનો આવકાર કર્યો અને આનંદથી તેમણે આવકાર કર્યો. અને આપણે બહાના બાજી કરીશું, જેમ ઉપર મેં કહ્યું એ પ્રમાણે. ના પ્રભુ, આજે નહીં, હમણાં રહેવા દો, હમણાં નહીં, 2-4 દિવસ પછી આવજો. આ નથી, તે નથી, ઘર બરાબર નથી, આમ નથી, તેમ નથી, બધું વ્યવસ્થિત કરી લઉં પછી આવજો વગેરે, જેમ આપણે કરીએ છીએ. ને જેમ આપણે કરીએ છીએ, કોઈ આવવાનું હોય અથવા તો કોઈ આવે ને ઘર સાફ સુંદર દેખાય, વ્યવસ્થિત દેખાય, એ જરૂરી પણ છે. કિંતુ સાંપ્રત સમયમાં એમાં પણ ખોટા દેખાડા કરવાનું ઘૂસ્યું છે, જે નઠારું છે અને છેતરામણો છે. પ્રભુ આજે પણ તમે અને હું જે પણ એ વિવિધ પ્રકારના, એટલે કે માન, સન્માન, ધન, વૈભવ, પદ, હોદ્દો, કીર્તિ, સમૃદ્ધિ, ઉપલબ્ધિઓ વગેરે જેવા અભિમાન, અને અભિમાનને પણ તેમાં લઈ લઈએ તો અભિમાન વગેરે જેવા અસંખ્ય પ્રકારના એક ગુલ્લર ઝાડ પર ચઢી બેઠા છીએ, તેમને નીચે ઉતરવા કહી રહ્યા છે. હા, એ આજ તમારે મારે આપણા ઘેર અને આપણા જીવનમાં, આપણા કુટુંબમાં ઉતરવા ચાહે છે. નીચે ઉતરો. આ બધી બાબતોની જે લિસ્ટ જે બહુ સંક્ષિપ્તમાં મૂક્યું છે, ઘણું બધું એમાં જોડી શકાય અને તમે જોડી શકો. તમે પોતે વિચાર, વિમર્શ, મંથન, આત્મતપાસ કરીને એ ત્યાં મૂકી શકો છો અને લાંબુ લિસ્ટ થશે. પ્રભુ કહે છે કે આજે એ બધી બાબતો સમાન ઉપર ગુલ્લર ઝાડ પર ચડેલા, એ બધી બાબતો પર ચડેલા, એ બધાથી નીચે ઉતરો અને આનંદથી પ્રભુનો આવકાર કરો, સ્વીકાર કરો. તેમને પોતાના જીવનમાં, ઘરમાં અને કુટુંબમાં લઈ લો. અને પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.